હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતમાં આવેલ પંચમહાલ જિલ્લાના જન હનુમાન મંદિરે હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા છે. જન હનુમાન મંદિર આવવા માટે આપણે જાંબુઘોડા આવવું પડશે. જાંબુઘોડા ગામથી આ મંદિર આશરે 14થી 15 કિમી દૂર આવેલ છે. આ 14થી 15 કિમીનો રસ્તો તેમજ જન હનુમાન મંદિર જંગલ વિસ્તારમાં આવેલ જગ્યા છે. અહીં આવવા માટે પહેલાંના સમયમાં પાકો તેમજ કાચો રસ્તો હતો, પણ હાલમાં અહીંયા સરસ પાકો રસ્તો બની ગયેલ છે. આપને જન હનુમાન ધામે પહોંચીએ તો ત્યાં આગળ પોતાનું વાહન પાર્ક કરીને આપણે આગળ ચાલતા જવું પડશે. આપણે ચાલતા આગળ વધીએ તો રસ્તામાં આજુબાજુ હનુમાન દાદાને ચડાવવા માટે શ્રીફળ, માળા તેમજ તેલ જેવા અન્ય પૂજાપાના સામાન તેમજ અન્ય ખરીદી કરવા માટેની દુકાનો અહીં આવેલ છે. મંદિરના દ્વારેથી પ્રવેશ કરતાં આપણે થોડા પગથિયાં ચડવા પડશે. પગથિયાં ચડતાની સાથે જ વચ્ચે ગણપતિ દાદા તેમજ ભોલેનાથનું શિવલિંગ, નંદની તેમજ અન્ય ભગવાનના પૌરાણિક મૂર્તિઓના દર્શન થશે. મંદિરમાં પ્રવેશતાની સાથે જ શ્રી રામ ભગવાન, લક્ષ્મણ ભગવાન તેમજ સીતા માતાના દર્શન થશે. ત્યારબાદ બાજુમાં જ શ્રી હનુમાન દાદાની વિશાળકાય મૂર્તિ આવેલ છે. દાદાના ઇતિહાસની વાત કરીએ તો પાંડવોના સમયની આ મૂર્તિ છે. 18 ફૂટ લાંબી છે. કહેવાય છે કે આ કુદરતી મૂર્તિ છે, ઘડાયેલ નથી. આશરે 5000 વર્ષ જૂની આ જગ્યા છે. હનુમાન દાદાના મંદિરની બાજુમાં જ તેમને તેલ અર્પણ કરવા તેમજ શ્રીફળ અર્પણ કરવા માટેની જગ્યા આવેલ છે. મંદિરના નીચેના ભાગમાં પૌરાણિક શિવ મંદિર આવેલ છે, જ્યાં આપણે દેવાધિદેવ મહાદેવના દર્શન કરી શકીએ છીએ. આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો તેમજ બેલ આઇકોન પર ક્લિક કરો. જય જય શ્રી રામ, જય હનુમાન દાદા.